જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી વાડીએ અને વાડીએ આપણે ટ્રેક્ટર લઈને વૈયાવાસી છે એટલે અને આપણે હાઈવે માંથી ઉતરી ગયા છે. આમાં રોતા છે ને એટલે અને બાકી તો અત્યારે વાગી ગયા છે અત્યારે 8 અને ઉર્મિલા બેન ને બધા જો ટ્રેક્ટરમાં બેઠા છે. ચાલો ફેમિલી, આપણે જો ટ્રેક્ટર અહીં મેકી દીધું છે ટાવરની હેઠે અને હવે આપણે છે ને ફેમિલી ફટાફટ મંડી ખેંચવા. અને આજ તો હાવ થાકી ગયા છે, કેટલા દીધા ખેંચી છે. તો હાલો ફેમિલી, હવે આપણે મંડી ખેંચવા. હાલો ફેમિલી, એટલો જ ખૂણો બાકી છે. હાલો હવે ફટાફટ મંડી લેવા. ઉત્સવભાઈને બધા આજ તો મંડાણા છે, એટલો ખૂણો બાકી છે. એમાં કંઈ આપણે ઘરનાને કહેવાનું હોય હવે એટલું બાકીના હવે પાથરા ફેરવવા જોઈએ બધાય. ફાઇનલી ફેમિલી, આપણે ખેતર ખાલી કરી નાખી, મસ્ત મજાનું ખેંચી નાખી બધી આખી વાડીમાં. અને આપણે જો આ પાથરો મેકી દીધો છે તન્વિષાબેને. તો આવી રીતનો ફાલ છે, બહુ કાંઈ ખાસ નથી. અને આપણે કઈ સિંગ છે એ તો તમને ખબર જ છે, અને ખબર ન હોય તો પાછા કોમેન્ટમાં કહેજો, તો આપણે કહેશું કઈ સિંગ છે એમ. અને ઉત્સવભાઈની જો આમ રીલ બનાવે છે, એ કહે કે કઈ સિંગ છે એમ. કા તો ચાલો ફેમિલી, એવું છે. અને મહા મુસીબતે આ સિંગનું કામ પૂરું કરી દીધું છે. 5 દિવસ સુધી સિંગ ખેંચી ત્યારે ખેંચાઈ ગઈ સિંગ. અને ચાલો ફેમિલી, તો અને આવી રીતનો ફાલ છે. આપણે બેઠા બેઠા બનાવીએ છીએ વિડીયો જોવો તો છે ને ફેમિલી. આમાં બહુ કાંઈ પાક બહુ સારો નથી, હજી બે કાસા પાકની છે ને પાકી ગઈ આગતર પાસ્તર ફાલ થઈ ગયો. પણ તોય તે ફેમિલી આપણે છે ને ખેંચી નાખી. અને પછી આપણે પાણી બહુ કાંઈ વણ એવા કાંઈ વરસાદ વર્યા કર્યા, પણ કૂવા ભરાણા નથી. અને કૂવા ભરાણા હોય ને તો ઉપાધિ ન રહે, એટલે આપણે આમાં પાછું પાળું ઊભું કરવાનું હોય. એટલે આપણે બે વેલાહેર ખેંચી લીધી કે 2 પાણ વેલાહેર પી ગયું હોય ગમે એ પાળું, તો આપણે ઉપાધિ ન રહે. નહીંતર 1-2 પાણની તાણ આવી હોય ને તો એ પાળામાં આપણે છે ને કેવરાવે થોડુંક. એટલે એવું છે ફેમિલી. તો હાલો આપણે ખેંચી નાખી છે સિંગ. અને તો હવે તન્વિષાબેન પાડે છે, સમલાઈને પાડી લઈએ. બહુ કઈ ફાલ બતાહે નહીં આગેથી. અને આ પાથરો છે ને પાછા નોખા પાડવા જોઈએ પાથરા જોવો. તો ચાલો આવી રીતના પાથરા છે ને ફેરવી નાખવાના છે. એટલા ઉર્મિલા બેને એકલા ફેરવી નાખ્યા. આપણે સિંગ ખાધી ક્યાં જુઓ. ફરી જાય ને પછી બેવડીને લાઈન કરી નાખશું. ને આપણે થોડોક નીરા વાટી લઈએ. ઉત્સવભાઈ મંડાણા. હવે આપણે બધું લઈ લીધું કમ્પ્લેટ. અને જો ગાંહડા બાંધી લીધા છે. સેમનનો ભાર વાટી આવ્યા છે. હા રે દે, એ સા બનાવવા થશે અહીંયા છે ને. બળતણ હતા ને ભારો બાંધી લીધો છે. ટ્રેક્ટર આવેલું હોય ને એટલે જાજી બધી વસ્તુ લઈ જવાની હોય. અને આ પાથરા બધાય ફેરવી, બેવડી નાખ્યા નથી, ફેરવી નાખ્યા ખાલી. પછી જો એટલા ભારા લઈ જવાના છે. ટ્રેક્ટર આવે એટલે પછી નીરાવ જ લાટ બધો લઈ જવાનો હોય. તો હાલો હવે ભારો બાંધી લઈએ. ને ચાલો ફેમિલી જઈએ ઘરે. તો ચાલો આપણે જઈએ છીએ ઘરે ને બધું બાંધી લીધું કમ્પ્લેટ મસ્ત મજાનું. ચાલો આપણે જઈએ ઘરે. અને આ ટ્રેક્ટર લઈને આવ્યો ને કેટલો બધો નીરાવ આપણે ઘરે વયો જાય. તો ચાલો ફેમિલી હવે જઈએ ઘરે. જો રહે દે, એ કાંઈ નથી, તું તાર જવા દે. તો ચાલો ફેમિલી, અત્યારે અંધારું થઈ ગયું છે. અને અત્યારે આપણા માટે જો આરતી થવા માંડી છે. અને ત્યાં સુધી આપણા હાથમાં ફોન જ લેવાનો સમય ન મળ્યો. એમાં એવું છે કે જો મસ્ત મજાની આરતી સંભળાય છે આપણા માટેથી. તો અત્યારે આપણે સાંજ પડી ગઈ છે અને આરતી માટે થવા માંડી છે. એ તો તમને બતાવ્યું, કદાચ આવ્યું હોય તો વિડીયામાં. અને સિંગ ખેંચીને આવ્યા હતા આપણે બપોરે, ટ્રેક્ટર ભરીને નીરાવ લાવ્યા હતા.
પછી આપણે આવીને છે ને નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા. તડકાના તડકો હતો પણ એટલો તડકો એવો નહોતો પણ પવન મસ્તીનો હતો. પણ ઘરે આવ્યા ને પછી આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી જમી કારવીને આપણે પાછળ શ્યામરસેની વાટવા વહી ગયા ને ત્યાંથી પછી પાછા આપણે ઓલી વાડીએ ગયા હતા, ડુંગળીવાળી વાડીએ ને ત્યાં હું કામ ગયા હતા એ કંઈ આપણે વ્લોગ બનાવ્યો નથી. અને પાછા આપણે જાશું ત્યારે વ્લોગ બનાવશું કે આપણે તે દી હું કામ આવ્યા હતા એમ. અને અત્યાર સુધી ત્યાં હતા, મહેનત કરતા હતા અને પછી અત્યાર પાછા ઘરે આવતા રહ્યા. આવીને ભેંસ દોઈ છે અને મસ્ત મજાની આપણે છે ને દૂધી તોડતા આવ્યા. ત્યાંથી દૂધીનું અત્યારે શાક બને છે. બેને રોટલા ઘડ નાખ્યા તન્વિષા બેને. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીશ. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.